શું મિત્રો તમે ક્યારે દૂધીને તળી અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં, ચાલો જોઈએ સરસ મજાની આજની બે નવી રેસીપી. અને જે બીજી રેસીપી છે એ વધેલી રોટલીમાંથી બનાવવાના છે. આ ખાધા પછી તો ચાર ચાંદ લાગી જશે, એટલી ટેસ્ટી છે. તો સૌથી પહેલાં એક મેં દૂધી લીધી. દૂધી ઉપરની જે છાલ છે એને આપણે આ રીતે દૂર કરી દઈશું. અને જે દૂધી છે એને મેં અડધી કરી લીધી છે. તો બસ આપણે અડધી દૂધીની આજે રેસીપી બનાવવાના છે. હવે આપણે દૂધીને છીણવાની છે. બે પ્રકારની છીણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ નોર્મલી. એક ઝીણા કાણાવાળી નોર્મલી આપણે એ આદુ છીણવા માટે કરીએ છીએ, અને જે મોટી સાઇઝની હોય છે એ આપણે આ રીતે હલવો બનાવવો હોય અથવા તો કોઈ પણ રેસીપી બનાવવી હોય એના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે મોટી છીણીનો ઉપયોગ કરીશું. અને આ રીતે મેં સરસ મજાનું મોટું છીણ કરી લીધું છે. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, એકદમ આપણે ઓછી હળદર ઉમેરવાની છે 5 ચમચી જેટલી, અને એક મોટી ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરીશું. હવે આ બધા જ મસાલા દૂધી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા મેં દૂધી સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર ઉમેરીશું 2 મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ, અને થોડોક આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. થોડો આ રીતે ચણાનો લોટ ઉમેરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. જો તમને ચણાનો લોટ ઓછો લાગે તો તમે ફરીથી પણ ઉમેરી શકો છો, બટ પહેલાથી જ વધારે નહીં ઉમેરવાનો. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, જો તમને પસંદ હોય તો તમે આની અંદર ખાંડ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, જો તમને ચટપટું પસંદ ખાવાનું હોય તો આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર કર્યો છે મેં અહીંયા. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને આ રીતે થોડાક નાના બોલ્સ થાય બસ એટલો જ ભાગ લેવાનો. તમને જે ટાઈપનો શેપ પસંદ હોય એ ટાઈપનો તમે શેપ આનો બનાવી શકો છો. રાઉન્ડ પણ બનાવી શકાય, બટ અત્યારે હું આ ટાઈપનો લંબગોળ શેપ બનાવું છું. અને હા મિત્રો, ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જે આ લોટ છે એ એકદમ સોફ્ટ હોવો જોઈએ. જો થોડોક પણ કડક થશે તો ખાવાની મજા નહીં આવે. મેં અત્યારે જેવો રાખ્યો છે, જો એના કરતાં પણ સોફ્ટ હશે તો ચાલશે, બટ કડક બિલકુલ નહીં. હવે આને તળવામાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ જોઈ લઈએ. તો શરૂઆતમાં એક નાનું બોલ્સ મેં આની અંદર ઉમેરીને જોયું તો સારું એવું તેલ ગરમ થયેલું હતું. ત્યાર પછી જ આપણે બધા જ બોલ્સ ઉમેરીશું અને તરત જ આને ટર્ન નથી કરવાના. અડધી મિનિટ માટે આને આ જ રીતે રહેવા દઈશું અને ત્યાર પછી જ જારાની મદદથી આ રીતે ટર્ન કરવાના. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ હતી મિત્રો એ મેં ફાસ્ટ રાખી હતી અને ત્યાર પછી મીડિયમ કરી દઈશું. બહુ સ્લો નથી કરવાની. જો સ્લો રાખશો તો જે આને તળવામાં સમય લાગશે બહુ જ વધારે લાગશે. એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને ફ્રાય કરીશું. ઉપરથી સરસ મજાના ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છે. આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, આટલો પરફેક્ટ છે. તો મિત્રો, ગરમા ગરમ દૂધીની નવી રેસીપી તૈયાર છે. ચાલો હવે હું ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે. જે પણ હશે મિત્રો એ સાચી માહિતી આપીશ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે આ રેસીપી. આ રેસીપીમાં બસ એક જ વસ્તુની મને કમી લાગી, એ હતી કોથમીર અને ખાંડ, લીંબુ. તમારા ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી ઉમેરજો, તો એ વધુ ટેસ્ટી લાગશે. મિત્રો, જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ. ક્યારેય પણ ખોટું નહીં કહું કે આ રેસીપી સારી હતી એમ. ખરેખર સારી જ છે આ રેસીપી, બટ લીંબુ, ખાંડ અને કોથમીર હોત તો ખરેખર ખૂબ જ સરસ લાગોત આ રેસીપી. જો તમારા ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી ઉમેરજો આની અંદર લીંબુને. ચાલો બીજી ટેસ્ટી રેસીપી જોઈ લઈએ. વધેલી રોટલીની સૌથી પહેલા અહીંયા મિત્રો મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો. તેની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. તો એકદમ ઓછું અહીંયા મેં મીઠું ઉમેર્યું છે 5 ચમચી જેટલું. હવે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. જો તમે તીખું લાલ મરચું પાવડર ઉમેરવાના હોય તો થોડુંક ઓછું ઉમેરવું કે જેથી આ વધારે તીખી ન બને રેસીપી. ત્યાર પછી મિત્રો આની અંદર આપણે ઉમેરીશું થોડોક ધાણા પાવડર. 1 ચમચી જેટલો મેં અહીંયા ધાણા પાવડર યુઝ કર્યો છે. અને બહુ જ ઓછા પ્રમાણમાં હળદર ઉમેરવાની છે. 5 ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે. હવે 1 થી 2 ચપટી જેટલો આપણે આ રીતે હાથથી મસળીને અજમો ઉમેરવાનો છે. વધારે એડ નહીં કરીએ, આટલું ઇનફ છે. હવે ચણાના લોટ સાથે બધા જ મસાલા સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, મારી પેલી જે રેસીપી હતી દૂધીવાળી, એ જો તમને પસંદ આવી હોય અને આ રેસીપી થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જાય. હવે આપણે આની અંદર થોડું આ રીતે પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. અને હા મિત્રો, શરૂઆતમાં તમારે એકદમ પાણી એડ નથી કરી દેવાનું. આ રીતે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને ત્યાર પછી મિક્સ કરતા રહેવાનું. જો એકી સાથે તમે બહુ જ બધું પાણી એડ કરી દેશો તો કદાચ જે આ પેસ્ટ છે એકદમ પાતળી થઈ જશે અથવા તો આની અંદર ગાંઠો પડી જશે. તો થોડું પાણી એડ કરી સરસ મજાની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ટાઈપની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે. આ પરફેક્ટ છે. આને આપણે બહુ ઘટ નથી રાખવાની, આટલી પાતળી જ રાખીશું. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા મેં લીધી છે વધેલી રોટલી. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની કે જેથી જે રોટલી છે એ ચીપકે નહીં.
થોડીક તવી ગરમ થાય ત્યાર પછી આપણે રોટલી ઉમેરીશું. એક સાઈડથી આ રીતે થોડી ગરમ થઈ જાય રોટલી ત્યાર પછી આને ટર્ન કરી લેવાની અને જે ચણાના લોટનું ચટપટું આપણે ખીરું તૈયાર કર્યું છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું 2 થી 3 ચમચી જેટલું અને સારી રીતે આને ફેલાવી લઈશું. જો ખીરું ઓછું લાગે તો તમારે થોડું એડ કરતા જવાનું અને આ રીતે ફેલાવતા જવાનું. જ્યારે મિત્રો તમે ખીરું એડ કરો છો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની કે જેથી રોટલી એક સાઈડથી દાજે નહીં. ખીરું એડ કર્યા પછી આપણે થોડુંક તેલ ઉમેરીશું અને ત્યાર પછી રોટલીને આ રીતે ટર્ન કરી લઈશું. રોટલી જે પણ જગ્યાએ હોય એને એ જ જગ્યાએ રહેવા દેવી અને તાવેતાની મદદથી બિલકુલ પણ હલાવી નહીં. એવું લાગે કે રોટલી નીચેથી ચીપકતી નથી, પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે ત્યાર પછી જ એને ટર્ન કરવાની. જો રોટલી નીચે ચીપકેલી હશે મતલબ કે કૂક સારી રીતે નહીં થઈ હોય અને જો તમે એને ટર્ન કરશો તો જે રોટલીનો આપણે ખીરાવાળો ભાગ છે અડધો તાવેતામાં ચોંટી જશે અને અડધો તવીમાં ચોંટી જશે. તો બિલકુલ પણ એવું ન કરવું. ધીરજપૂર્વક આપણે આ રેસીપી બનાવીશું. ધીમા તાપે અડધી મિનિટની અંદર બીજી સાઈડ આ સારી રીતે કૂક થઈ જતી હોય છે. એટલા માટે શાંતિથી આપણે આ રેસીપી બનાવીશું કે જેથી એકદમ પરફેક્ટ બને. એક રોટલી મેં તૈયાર કરી લીધી તેવી જ રીતે હવે હું બીજી રોટલી પણ તૈયાર કરી રહી છું. આ રીતે ચાલો હવે આપણે આને ટર્ન કરી લઈશું. વાવ મિત્રો, ખરેખર સુપર, એકદમ ક્રિસ્પી થઈ છે આ પડ જે છે ઉપરનું. ધીમા તાપે આને કૂક થવા દઈશું અને ત્યાર પછી આને ટર્ન કર્યા પછી જે ગેસની ફ્લેમ છે તમને એવું લાગે કે કાચું છે તો તમારે શું કરવાનું, ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને ફરીથી આને કૂક કરી લેવાનું. બટ મિત્રો આ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. મિત્રો હવે હું આનો ટેસ્ટ કરી જણાવું, તમને સાચી માહિતી આપીશ. જેવી પણ રેસીપી બની હશે એ સાચું કહીશ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બને છે, એ વન લાગે છે આ રેસીપી. કોઈ પણ ભૂલ નથી આ રેસીપીમાં. વિડીયો પસંદ આવે તો